Hello, 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 mic check. Hello, 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 mic check. Hello, 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 mic check. 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 Hello, hello, હાલો હાલો માઈક ચેક હાલો hello, 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 mic check. હાલો Hello, hello, hello. હાલો Hello, mic. હું એક સાધુ મહાત્મા અત્યારે મેં મારી ઝૂંપડી વારી સોરી સાફસૂફ કરી અને લાવ અત્યારે ઘડી ભગવાનની આરાધના કરવા બેહું. લાખો વંદન માં ભવાની તને મારા લાખો વંદન. લાવ ચાલી ચાલી અને સામે હું જંગલમાં આવી છું. કોઈ સાધુ મહાત્માની ઝૂંપડી છે તો લાવ પ્રણામ કરી આવું. સાધુ મહાત્માને મારા પ્રણામ. આયુષ્માન ભવ. અરે જસવંતરા બાપ, અરે તમ જેવા રાજા આ અમારી ઝૂંપડીએ ક્યાંથી? અરે સાધુ મહાત્મા, હું આયો તો રસ્તામાં નીકળ્યો તો લાવ કે દર્શન કરતો જાઓ. બહુ સરસ બહુ સરસ. અરે બધું કુશળ મંગળ તો છે ને? હા સાધુ મહાત્મા, મારે રાજમાં બધું ખુશું મંગળ છે. ક્યાંથી ન હોય? જેની પ્રજા આટલી સુખી હોય એ રાજાને શું વાતનું દુઃખ હોય? બરોબર છે મહારાજ, આપ સુખી જશો. હા મહારાજા. અરે સાધુ મહાત્મા, બધું કુશળ મંગળ છે, પણ એક દુઃખની વાત છે. અરે જસવંતરાય, ધન દોલત ની આપણે ચા કમી છે. અરે એવું તો વળી શું તમારે દુઃખ છે? અરે સાધુ મહાત્મા, મારે એવું દુઃખ છે કે મારે શેર માટીની ખોટ છે. હા રાજા, ગમે તેટલી ધન દોલત માલ મિલકત હોય, પણ જો એક સંતાન સુખ ન હોય તો એ બધું ધૂળ. બરોબર છે, તમારી વાત બરોબર છે રાજન. તમારે સંતાન કોઈ નથી તે સાચું છે. હા સાધુ મહાત્મા. તો હાલ જો સમાધિ ચડાવી અને જોઉં કે તમને સંતાન સુખ ક્યારે છે તો જલ્દી ચડાવો. અરે આ શું? આ તે રાજન નું કેવું ભાગ્ય કહેવાય. અરે રાજા, કયા મોઢે મારે તમને વાત કરવી? અરે સાધુ મહાત્મા, જે હોય તે સત્ય કહો. અરે રાજન, આ ભવમાં તો તમારે સંતાન સુખ નથી, પણ સાત સાત ભવ સુધી તમારે સંતાન નથી રાજન. તો સાધુ મહાત્મા, એનું કારણ શું? હા રાજન, મને સમાધિમાં દેખાયું એ મેં તમને વાત કરી, પણ દરેક વસ્તુનું અરે હાનું કારણ તમને કોઈ વખત કોઈ ઋષિનો શાપ થયેલો છે રાજન. અરે સાધુ મહાત્મા, તો એનું નિવારણ કરો કઈ. હા રાજન, દરેક વાતનું કોઈને કોઈ નિવારણ હોય છે. અરે રાજન, સામે તુલસી કેરામાં જો એક લાકડું પડ્યું છે તે લાવો મારી પાસે. એ હાલ ને હાલ જવું અને લઈને આવું. લો સાધુ મહાત્મા. હા રાજન, લાવ અત્યારે આ લાકડાને એવો પુત્રનો ઘાટ ઘડાવી અને આનું પુતરું બનાવો અને મારા મંત્ર શક્તિ વડીથી આમાં હું પ્રાણ પૂરી અને સજીવન કરું.
ઓમ અહિં ક્લીં ચામુંડાય વિચે નમઃ. હરે રાજન, લો આ બાળકી. અરે સાધુ મહાત્મા, ખુશીનો આનંદ છે, કારણ કે તમે મારું વાંજ્યા મેણું ભાંગ્યું છે, તો આનું કઈક નામકરણ કરી આપો. હરે હા રાજન, આ બાળકી તને આપી અને આનું વાંજ્યામેણું, તારું વાંજ્યામેણું મેં ભાંગ્યું છે. અને સાધુ મહાત્મા, અરે આનું નામકરણ કરવાનું કહો છો તો એનું જરૂર આપ નામકરણ કરો. અરે મહારાજ, આ કોઈ સામાન્ય બાળકી ન સમજતો. અરે આ મોટી થઈ સંતો ભક્તોની સેવા કરશે અને નિત્ય ધર્મ બચાવશે અને આગળ જતા એ ત્રણ નરને તારશે. એટલે આજથી આનું નામ આપણે તોરલ પાડીએ. સારું સાધુ મહાત્મા, ખુશીનો આનંદ છે. મારે આંગણે દીકરીનો જન્મ થયો છે, માટે ગોરધાણા વેચો. હા રાજા, લાવ તો અરે હું આને કંઠી પહેરાવું. અરે રાજન, તને હજી એક વાત કહેવા માંગુ છું. જે કહેવો સત્ય કહો સાધુ મહાત્મા. હરે રાજા, આ બાળકી જ્યારે ઉંમર લાયક થાય ત્યારે સોનગઢ જઈ અને ત્યાં એક દેવી ભક્ત સાસઠિયાજી છે, આ કન્યાનો હાથ તેના હાથમાં સોંપજો. જરૂરથી સોંપીશ. આયુષ્માન ભવ. અરે બાળકી, સાધુ મહાત્માને દર્શન કરો. તીમાન ભવ. ચાલો તો બાળકી, આપણે ઘેર ચલો. અરે અત્યારે મારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે, અને લાવ અત્યારે હું સાસઠિયા કાઠીને ત્યાં સોનગઢ જાઉં અને મારી દીકરી તોરલનો હાથ તેના હાથમાં સોંપું. પ્રણામ માતા પરમેશ્વરી, મુજ હૃદયમાં વસજો. સ્નેહથી આશીષ તારા બાળને મારી સ્નેહથી આપજો. ધન્યમાં જોગમાયા, ગુણ તારા ગવાય છે. પાપો પૃથ્વી પર થાય છે ત્યારે મારી અવતાર જરૂર તારો થાય છે માં. હા, જરૂર ને જરૂર થાય છે. માનવીનો ઉદ્ધાર કરવા માટે દેવી જરૂર પ્રગટ થાય છે. અરે કોણ જસવંતરાય? અરે મહારાજ, તમારા જેવા આજ અમારા સાધુના આંગણે. હા, આપ જેવા નિર્વાણી ભગતના આંગણે કેને નો આવવું ગમે. અરે જસવંતરાય, હું તો એક દેવી ભક્ત, દેવીની પૂજા કરું, અને મારે તો ભક્તિ ભલી અને હું ભલો. લાખો વાર આપણી શ્રદ્ધાને હું પ્રણામ કરું છું. હું કારણ કે એક કારણ માટે આવ્યો છું કે મારી દીકરી તોરલને તમને સોંપવા માંગુ છું. અરે શું કહો છો જસવંતરાય? સંસારમાં નાખવાની વાત કરો છો, પણ સંસારમાં મારે પૈસા, ધન, દોલત કોઈનો મોહ નથી. પણ આપ કહેવા શું માંગો છો? અરે કહેવતમાં કીધું છે કે જલારામ સંસારમાં રહી અને ભક્તિ કરી તે પણ તર્યાતા. નરસિંહ મહેતા સંસારમાં રહી અને ભક્તિ કરી હતી તે પણ તર્યાતા. તમને પણ સંસારમાં રાખી અને તમે પણ તરશો, માટે તે માટે મારી દીકરી તોરલનો હાથ હું તમને સોંપવા માંગુ છું. કારણ કે વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે. મારી દીકરી તોરલનો હાથ તમે સ્વીકાર કરો. જેવી અલગ ધડીની મરજી. લો સાસઠિયાજી, આ મારી દીકરી તોરલનો હાથ તમને સ્વીકાર કરો. જય અલગધણી જસવંતરાય, જય અલગ. જય અલખધણી. તો સતી, ચાલો આપણે ભજન કરીએ. હાલો હાલો હાલો. અરે જેસલ, જો તો ખરા કેવો સમય ચાલી રહ્યો છે. હવે તો પણ પગ દુખવા લાગ્યા અને
અને ભૂખ પણ લાગી છે. સામે દુકાન છે, ત્યાં ખાવાનું મળે છે. પાયે પૈસા હોત તો ખાવાનું લઈ આવે. અરે હા સાથીદારો, તમારી વાત સાચી છે. કારણ કે આપણી પાસે પૈસા નથી, પણ કશું વાંધો નહીં, સામે હાટડીએ જઈ અને તમે માગજો એટલે જરૂર આપશે. ધિક્કાર છે આ અવતારને, ધિક્કાર છે આ શક્તિને, ધિક્કાર છે આ મૂછુને. ખાવાનું પણ માગવું પડે છે. ધિક્કાર છે આ અવતારને. હા ધિકાર છે, પણ શું કરીએ, માગ્યા વગર આપણને કોઈ આપશે નહીં. માટે જાઓ અને દુકાને જઈને માગો એટલે જરૂર આપશે. જો તો ખરા આ કેવો છે ન્યાય. સામા ઝાડ માથે બે ફૂલ છે. એક ફૂલ દેવ મહાદેવને ચડે અને એક ફૂલ પગ નીચે કચરાઈ જાય છે. અરે સાથીદારો, આપ મને કેવા શું માંગો છો? અરે જેસલ, હું ઈ જ કહેવા માંગુ છું કે તારો ભાઈ એક એંજાનનો રાજા અને તું એક ભિખારી જેમ ભીખ માગીને ખાસ. હા, મારો ભાઈ એંજાર શહેરનો રાજા છે અને હું જંગલમાં ભટકી ભીખ માગી અને પેટ ભર્યા કરું છું. અરે સાથીદારો, જે હોય એ મને સત્ય કહો. અરે જેસલ, મારી વાત એક સાંભળ તો તને એક વાત કહું. અરે મને કહો સાથીદારો. અરે જેસલ, તમને તો કઈ મોહ માયા નથી, તમને કઈ સમજાય છે નહીં. અરે જેસલ, એક વાત કહું તો સાંભળ. અરે જેસલ, દયા કે ધર્મ, ભાભી કે બનેવી, ભાણેજ કે ખેડૂ કે બામણ, કે મનુષ્ય હોય કે પક્ષી હોય, અને બધાને લૂંટી લો અને એક ઘા અને બે કટકા કરી નાખો. અરે સાથીદારો, તમારી વાત સાચી છે. જો આમનો ભટકા કરશી તો આપણી કોઈ ગણતરી નહીં કરે. અરે હા, આજથી હું પ્રતિજ્ઞા લઉં કે આજથી હું પાર્વતે ચડું, આ ધરતીમાં જન્મો છું, આ ધરતીમાં સમી જઈ, આજથી હું પાર્વતો ખેલી. સાથીદારો, ચાલો તો આપણે ચાલો. પ્રભુ, તારો કેવો ન્યાય કે રાજમહેલમાં રહેનારી દીકરી આજ સાધુને આંગણે. અરે સાસઠિયાજી, આટલી બધી ઉપાધિ શાની કરો છો? અરે વિધાતાના લેખમાં કોઈ મેઘ નથી મારતું, એટલે કીડીને કણ અને હાથીને મણ પોત પોતાને સૌને મળી જાય છે. માટે જે કરે તે મારો કીર્તનહાર છે. માટે ચિંતા છોડો સાસઠિયાજી, અને ચાલો પ્રભુનું ભજન કરીએ. ચાલો સતી, તો ભજન કરીએ. હે સતગુરુ, તમે મારા તારણહાર, હરે ગુરુ તમે મારા તારણહાર. આજ મારે રાખની અરજીરા પવન કણિયા બળજો ગુરુજી.
જો તો ખરા ભગવાને આપણને કેટલું ધન આપ્યું છે ઢગલે ઢગલા. અરે હા ભાઈ, આપણને ભગવાને ઘણું ધન આપ્યું છે, ઢગલે ને ઢગલા. તો અત્યારે લૂંટારાનો બહુ ત્રાસ છે, તો આપણે આખી રાત અહીંયા ચોકી કરવી પડશે, આનું ધ્યાન રાખવું પડશે. તો તું ઓલા ઢગલે શું અને હું આ ઢગલે શું. કોણ કહું કચ્છ ધરતીનો કાળો નાગ જેસલ જેસલ સામે ખેડૂતના અન્ન ઢગલા પડ્યા હે, લૂંટી લો એમને. જી જેસલભા લૂંટી લે. એ ખેડૂત તમારું અનાજ લાવો. નહીં, અમે અમારું અનાજ નહીં દઈએ. એ ખેડૂત તું શું કે અનાજ લાવો તમારું. અરે તમે કોણ છો? એ અમે સિપાહી છીએ, અમારા સરદારનો હુકમ છે કે અનાજ લૂંટી લો. અમે અમારું ધન નહીં આપી. અરે જેસલભા આ એક ખેડૂત માનતું નહીં. અરે 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 આ ખેડૂત નથી માનતા. હા જેસલભા લાવો. વાહ જેસલભા દો દો થોડા. અરે રાજા ભાઈ, અમને ધન આપણું સોંપી દો. અરે નકર હોય ઉઠી જવાના હે. તમે મને હજી નહીં ઓળખતા હોય, કચ્છ ધરતીનો કાળો નાગ આ જેસલ. હા જેસલભા વાહ. અરે અન્ના ઢગલા અમને લૂંટી લો. જી જેસલભા લૂંટી લે. લાય. અરે જેસલભા ખેડૂતનું અનાજ તો લૂંટી લીધું છે. અરે હા, ચાલો સામા ડુંગરે આપણે. ચાલો ત્યારે. ચાલો. મારું બેટું કાકી જ્યા અમે જ્યાં તા મુંબઈ કમાવા. અરે માતાજીની દયાથી ખૂબ ધન કમાણા અને હવે માં આશાપુરાના દર્શન કરી અને હવે ઘરે જવું છે. પણ મધ્યા હજુ સુધી આ શેઠાણી ચા રોકાની. એટલે શેઠાણી એ હાલ હાલ હવે મોડું થાય છે, ઉતાવળ રાખ, ઉતાવળ રાખ, ઉતાવળ રાખ. ઓહો. આમ જો તો ખરા. હા હા આ બધું શું છે? આમ જોતો ખરી, આમ જોતો ખરી. તને ન ખબર પડે, મુંબઈ ફરવા ગયા તા તો એની કોઈ નિશાની તો જોઈ ને. એ ગઈઢી થઈ ગઈઢી. શરમ કર, શરમ કર, શરમ કર. આ તો મુંબઈ ની સ્ટાઇલ છે. આ લટિયા પટિયા બધું છોડી દે. એ કોક તને ઉપાડી જાય છે. હું શેઠાણી વગર નો થઈ જાય, વગર નો થઈ જાય, વગર નો થઈ જાય. તો તમે શું કામના? પણ જ્યાં શોભતું ત્યાં શોભે. આપણે મુંબઈમાં રહેતા હતા ત્યાં સુધી બરોબર હતું, પણ હવે આપણે જવાનું છે આપણા ગામડામાં રહેવા. હા, જવું તો પડશે. તો આ બધું અહીંયા આપણા દાંત કાઢે. પણ આપણે અત્યારે મુંબઈ કમાવા ગયા તા તો ગામડે જઈ તો ગામડા વાળાને દેખાડવું તો પડે ને.
ઈ તારું બધું આપણે એવા જાતના વાણિયા કહેવાય, આપણે બધોય દેખાવ ન કરાય. ત્યાં ધન કમાણા તો પછી પહેરવું તો પડે ને. એ પહેરવાનું તો ઠીક પણ હાલ હાલ હજી આપણે માં આશાપુરના દર્શન કરવા જાવું છે. એ ચાલો ચાલો. ઓલા છોકરા ઘરે વાઈટું જોતા હશે. હા 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 હાલ 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 ઉતાવળી હાલ હટ. હાલ હાલ. અરે સાથીદારો, એ સરદાર અન્ના ઢગલા તો આપણે લૂંટી લીધા, પણ કોઈ હવે વટે માર્ગુ નીકળશે તો એને પણ લૂંટી લઈએ. એ શીશા જેસલમાં લૂંટી લે. એ હાલ હાલ ઉતાવળી હાલ. એ હાલું છું પણ તમે ક્યાં ધીમા હાલો? હું આ પગ દુખવા માંડ્યા, અમે થોડા ધીમા હાલો. અરે સાથીદારો, એ જેસલમાં સામે કોઈ વાણિયો જાત્રાએ જઈ રહ્યો લાગે છે, એ ઊભી રે ઊભી રે. એને લૂંટી લો. આપણે આમ કોક આડા ઓલા ઉભાઈ જતા રે પછી જઈ. એ વાણિયા ચા હો. જાઓ. એ માં આશાપુરાના દર્શન કરવા જાવું છે. દર્શન કરવા જાવું છે. દર્શને પીછો પેલા દાગીના લાવો. એ હાય. એ હજી તો ઘરે પહોંચ્યા નથી ના ભિખારી હામાં ધીકા બોલો. આ કાળ મુખા કોણ હે? આ બધા આ કાળ એ શરમ કરો શરમ કરો, તગડા જેવા હો ને શું ભીખ માંગો હો? શરમ કરો શરમ કરો શરમ જરા. દયા કઈ છે જ નહીં. દાગીના લાય. એ આ તમારા હાટુ થોડાક કમાણા હી. હાલતી ના પડો અમને જાવ દો. માં આશાપુરાના દર્શન કરવા જાવું છે. હાલો. એક લૂંટાણા એ હાલ આપણે હાલ. એ હાલવા માંડ. ભાઈ નથી. દાગીના લાય. ઓય, તમારે હવે જાવું હે કે શું કરવાનું છે? પચાસ. દઈ દો ને. આમ દાગીના લાય. અરે એમ થોડા દઈ દેતા શું લે. જીવતા રહેશું ને તો ફરી કમાઈ આવશું, પણ દઈ દો. ના ના જાતના વાણિયા કહેવાય. આવા ભિખારી તો હાયલા જ આવે. હે અરે હાથ નો ઉપર હાલતી નો ઉપર અહીંથી જવા દે અમને જવા દે. હાલ દઈ દો વાણિયા. મૂકશે નહીં. તું મૂંઝાવા ને આવા ના તો આપણે હાયલા આવે હવે. દાગીના લાય. દાગીના. મારી બૈરીને નો અડતો. મારી બૈરીને નો અડતો. એ ઊભી થાય એની પાસે ચા પગે લાગે છે. હાલો મન આપણો જાવ નથી કહી દેવાનો. હાલ આપણે જેસલમાં. હાલ આપણે અહીંથી નથી દેવું. વાણિયું એક માનતું નથી. અરે વાણિયું લાવ મારી પાસે. અરે વાણિયા, લે આ પાછો બીજો ભિખારી એ બોલો. અરે હો તારા દાગીના હોય એ મને સોંપી દે. એ તું વળી પાછો કોણ છે? હું કચ્છ ધરતીનો કાળો નાગ જેસલ છું. એક ગાને બે કટકા. અને આ જેસલ કોઈને છોડતો નથી. હે બા અમને મારશો નહીં. પગે પડી. એ હું તારી ગાય. હે અમને જાવા દે. એ આ ઓલો મારી નાખશે, દઈ દે અમને. એ ઓલો પોટલો દઈ દે. એ બાપા દયા કર. અરે દયા, લાય લાય. ખાય ખા. બાપા માન. એ બાપા અમે 12 મહિનાથી કમાણા અને આમ તું એક તમારું કા લઈ જાસ બાપ. અરે જવા દે અમને આ જવા દે. જેસલ કોઈને છોડતો નથી. અરે ચાલો સાથીદારો, તારે જે જોઈ તે આપી દે. હાલે એ બધું લઈ જા. અમારે કઈ જોતું નથી. લૂંટી લો અમને. એ લઈ દો બધું. એ દઈ દે બધું દઈ દે. એ જીવતા રહીશું તો બીજું ધન કમાશું. હાલ અમને માનતી નહોતી. ચિંતિત છું. હે બાપ તમારે પગે લાગી. એ બાપ હવે તો જવા દો અમને. હવે તો જવા દો. આદિવાસી, પાછું દર્શન કરવા જાવું હે. માં આશાપુરાનો જય સાથીદાર. બાપો. અરે વાણિયા, હજી બીજું તારે ક્યાં લઈ જવી છે? કાય કાય ખા. એનો વિડીયો બધી. એ
દયા કરો બાપ દયા કરો. હવે હે તમે તો કરી નાખી. જે હતું એ બધું તમને આપી દીધું બાપ. એ મારા સસરાનો જરાક તો ડર રાખો બાપ, જરાક તો ડર રાખો. અરે સાથીદારો, વાણીઓ બહુ ચાલાક છે. હજી એના ગળામાં એક સોનાની કંઠી કાઢી લો, કાઢી લો. તો બાપ તમે તો હે એ હાલો કાઢ થાય કા કાઢ કે હલે વાણિયાર, કેમ ને નીકળે? પાછો મુંબઈ કમાવા ગયો તો કાયા કામ દઈ દે. રે આમો ક્યાંથી હામો આવ્યો યાર મુખો. ભાગે ત્યાંથી ભાગી ભાગીને ચા દઈશું. ભાગ્યું શું રહ્યું? અરે વાણિયા, આથી વયો જા, નકે એક ઘા અને બે ડીંગલા. એ હમે જાઓ દો. એ બાપ અમે જાઓ દો, અમને જાઓ દો બાપ, અમને જાઓ દો. મુઓ નખો દ્યો, નખો જ જાય એનું. 12 મહિના થયા કમાઈ કમાઈને માન ભેગું કર્યું તું. કેવા કેવા આપણે સપના જોયા. અરે એક પલમાં અમારા સપના ધૂળ ધાડી કરી દીધું. એ બાપા અમને જાવા દે. એ હાયલા અમને દેતી નથી હે. વાહ જસલમાં વાહ. અરે સાથીદારો, અને બે કટકા જોવા મળે. અરે સાથીદારો, ચાલો તો આપણે. ચાલો જસલમાં. બોલો અંબે માત કી જય. આજ આપણા ગામની અંદર આ ખૈડાની એક ચોપડી આવે છે. જેવી શક્તિ એવી ભક્તિ, અને ઘણા નામ એવા લખાણા છે. તો નામની યાદી આપી અને આપજો. કારણ કે આ પૈસા આવે એટલે અમે ગમે ત્યાં ગામના સારા કામમાં જ વાપરી છીએ. બરોબર, 3-4 કામમાં અમે આ પૈસા આપી દીધેલા છે, નજરે દેખાય છે. તો આ 5 નામ બોલું છું, પછી ચાલુ કરી ખૈડો. શંભુભાઈ મોતીભાઈ 500 રૂપિયા, મનસુખભાઈ ભાવજીભાઈ 500 રૂપિયા, મપ્પાભાઈ હિન્દુભાઈ 500 રૂપિયા, જિગ્નેશભાઈ હરજીવનભાઈ 500 રૂપિયા, પરવીણભાઈ હરજીભાઈ 500 રૂપિયા, વિપુલભાઈ કરશનભાઈ 500 રૂપિયા, જિગ્નેશ ચંદુ 500 રૂપિયા, રમેશ ભાવજી 200 રૂપિયા, દિનેશભાઈ ગોગજીભાઈ 500 રૂપિયા, દશરથભાઈ બીજલભાઈ 200 રૂપિયા, ગોપાલભાઈ ગણેશભાઈ 500 રૂપિયા, દિનેશભાઈ અર્જણભાઈ 200 રૂપિયા, જાદવજીભાઈ ભાવજીભાઈ 200 રૂપિયા, હિતેશભાઈ ગણેશભાઈ 200 રૂપિયા, 50 રૂપિયા કૈણાભાઈ મસાભાઈ, 500 રૂપિયા રસિકભાઈ મોતીભાઈ જૂના મંડળ વાળા. હવે ખૈડો ચાલુ થાય છે. જેવી શક્તિ એવી ભક્તિ. કોણ કે હું અંજાર શહેરનો રાજા ચામુંડ. અરે પ્રધાનજી, જી મહારાજા. આપના રાજમાં કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજા, આપણા રાજમાં બરાબર ચાલી રહ્યું છે. બરોબર છે, આપના રાજમાં બરોબર ચાલી રહ્યું છે. પરંતુ ઘણો સમય થઈ ગયો, સભાનું આયોજન નથી કર્યું. થોડી પ્રજાને આપણે પૂછવું છે, માટે હાલ ને હાલ સભાનું આયોજન કરો અને સર્વે પ્રજાને આમંત્રણ આપો. જે કોઈને દુઃખ હોય તેના દુઃખનું નિવારણ આપણે કરીએ. હાલ ને હાલ કીધું મહારાજા, સભાનું આયોજન કરી રહ્યો છું. અત્યારે સભા તૈયાર થઈ છે મહારાજા. બચાવો બચાવો બચાવો. અરે પ્રધાનજી, અમને બચાવો, અમને આ બૂમો બચાવો. ચીને અવાજ આવે છે. અરે મહારાજા, કોઈ ખેડૂ અને કોઈ વાણિયો આવી રહ્યો છે. અરે શેનો અવાજ કરો છો? બચાવો બચાવો. વાણિયા ભાઈઓ, શેનો અવાજ કરો છો? અરે તમારો ભાઈ જયસલે અમને અમારું 12 વર્ષનું ધન લૂંટી લીધું. અરે મહારાજ, અમે 12 મહિને થયા કમાઈ કમાઈને ભેગું કર્યું તું. જેસલ આવી એક પલમાં સઘળું ધન લૂંટી ચાલ્યો ગયો. અરે મહારાજ, આનો કઈક ન્યાય આપો. અરે પ્રધાનજી, જી મહારાજા. આ જેસલે તો હવે હદ કરી. હા એના મહારાજ. ભાઈ કહેવાના લાયક નથી રહ્યો. અરે આનું હવે શું કરવું? અરે ખેડૂત ભાઈઓ, અરે વાણિયા ભાઈઓ, આનો ન્યાય તમને જરૂર મળશે. અરે પ્રધાનજી, હા
બાપ ચાલો જી મહારાજા પાનનું બીડું મગાવો અને હાલ સભામાં બીડું પાનનું મગાવું બીડું છું. મૂકો. આ સભામાં બાણનું બીડું મૂકું છું. પ્રધાનજી, જી મહારાજા પાનનું બીડું સર્વે સભામાં ફેરવી અને કહો કે આ પાનનું બીડું જે ઝડપે અને જેસલને પકડીને લાવે તેને 125 મણ સોનું ઇનામ આપવામાં આવશે. અરે મહારાજા હાલમાં હાલ સભામાં પાનનું બીડું મેકી દીધું છે અને સભામાં કોઈ મળદ છે કે જેસલને પકડી લાવે તો અમારા મહારાજા તમને 125 મણ હોનાનું ઇનામ આપવામાં આવશે. અરે આ શું એ કોઈ મળદ પ્રધાનજી, કોઈ સભામાં કોઈ મળદ જ નથી લાગતું. અરે શું મળદ બધા મરી ભરવાયા છે? આ મળદ કોઈ છે જ નહીં કે જે પાનનું બીડું પકડી અને જેસલને પકડી લાવે. અરે મહારાજ સભાની અંદર મર્દ છે હજી કાચની ધરતીની અંદર મર્દ મરી નથી ગયા મહારાજ. જો પૃથ્વી મર્દ ન હોય તો પૃથ્વી નભે નહીં મહારાજ. આપ શું પાનનું બીડું મેક્યું છે સભામાં? કોણ ગંગાધર તમે? આ મહારાજ આપનો બનેવી ગંગાધર છું. અરે બનેવી, ધન્યવાદ દઉં છું તમને કે તમે પાનનું બીડું ઝડપ્યું. પણ જો 7 વખત વિચાર કરો, સામે તમારો શાળો છે, માટે જો તમે પકડવા જશો તો ત્યાં તમારો સંબંધ આડો ન આવી જાય. અરે મહારાજ અનેકીના રસ્તે જતો હોય ને એને સત્યના રસ્તે વારવો એ તો આપણો ક્ષત્રિયોનો ધર્મ છે મહારાજ. મારો સાડો જેસલ ને સમજાવીશ. જો સાડા બનાવીને સંબંધ રાખશે તો એમ સમજાવીને લાવીશ અને જો નહીં સમજે તો હેન્ડલના માર મારી આપના ચરણોમાં હાજર કરીશ મહારાજ. શાબાશ, શાબાશ, શાબાશ. બનેવી હોય તો આવા. ધન્યવાદ છે તમને બનેવી. તો અત્યારે જાઓ અને લો મારી તલવાર. બરાબર છે જેસલને મહારાજ. સમજાવજો કે રાજી ખુશીથી તેના ભાઈ પાસે આવી જાય અને રાજગાદી સંભાળે. અને જો આમ છતાં ન માને તો બોચી જાલી ઢસેડી અને મારી પાછળ આવજો. અરે મહારાજ અત્યારે મારું સૈન્ય તૈયાર કરું અને જેસલને તૈયાર છે, અત્યારે મારું સૈન્ય તૈયાર કરું તૈયાર જ છે. આકાશ પાતાળ ક્યાં છે જેસલ? ડુંગરોમાં પહાડોમાં જ્યાં હોય ત્યાંથી જેસલને પકડું તાજુ ગંગાધર. અરે સાથીદારો, અરે આજે હા રસ્તે ઓડા બાંધો અને આવે એને લૂંટી લઈએ. અરે જસલભા લૂંટશો ખરા પણ આપણા ભાઈએ આપણને પકડવા માટે એક ઇનામ બહાર પાડ્યું છે. અરે મારા ભાઈએ ઇનામ. આ ઇનામ અરે આ બીડું કોને ઝડપ્યું છે? અરે કોઈ નહીં, તમારા બને સાહેબ ગંગાધર પોતે છે. અરે મારો બનેવી, અરે મારા કોઈ સગા સંબંધી છે જ નહીં. આ જેસલનું માથું છે નથી આ બોડી બાવણીનું ખેતર. મન ફાવે વાડી જાય. ચાલો એના સામું જઈ ચાલો. અરે આ શું? ડુંગરોમાં નદીઓમાં તળાવમાં બધા જંગલોમાં ફરી વર્યો ક્યાંય જેસલ પકડાતો નથી. ક્યાં હશે જેસલ? નરાધામ ખેડૂતો માથે ગરીબો માથે અત્યાચાર કરી રહ્યો છે. પણ જ્યાં હોય ત્યાં જેસલને પકડીને હાજર કરીશ. તાજ હું ગંગાધર. અરે જેસલને ગોતવાની જરૂર ન હોય. જેસલ તમારા સામે ઉભો છે. અરે જેસલ તને હજી સમજાવું છું. સત્ય વાત કહી રહ્યો છું કે આપ આવા કર્મ કર્યા વગર આપના મોટા ભાઈ
ચામુંડના શરણોમાં થઈ અને તું રાજગાદી ભોગવજે. જેસલ તને તારો બનેવી ગંગાધર સમજાવે છે. અરે મારો કોઈ બનેવી નથી, મારા કોઈ સગા સંબંધી નથી. અરે જેસલ જીભ સંભાળીને વાત કર. હજી તને સમજાવું છું કે તું સમજી જા અને આ અત્યાચાર, ગરીબોને લૂંટવું, અધર્મના રસ્તે જાવું આ છોડી દે અને રાજમાં ચાસ પાડ. અરે આ છોડી દેવા આ પ્રતિજ્ઞા મેં નથી લીધી. અરે જેસલ તું આમ વારંવાર સમજાવવા છતાં સમજતો નથી. કઈ ગરીબોને લૂંટવાથી અમીર થવાતું નથી. જેસલ ગરીબોને લૂંટવાથી અમીર થવાતું નથી. થોડી પ્રજાઓને રંજાડી બાદશાહ થવાતું નથી. અરે મને સમજાવ વાળો તું કોણ છે? અરે જેસલ શું બધા સંબંધો તું ભૂલી ગયો છું? હું તારા બનાવી નહીં. જશનભાઈ દયા ધર્મ કઈ હે નહીં. મારો બનેવી છે જ નહીં. જેમ સાપના રાફડામાં હાથ નાખતા પહેલા વિચાર કરવો પડે. સાપ ડખ મારે કોઈ છોડતો નથી. એમ આ જેસલ વાહ જશનભાઈ વાહ. જેસલ समय समय ने बलवान है, नहीं कोई पुरुष बलवान. यदि अबे अर्जुन ने लुटिया वही धनुष ने वही बाण. कौन जीवे से कौन मृत्यु पामे से कोना हाथમાં છે. અરે જેસલ તને સમજાવું છું કે આ બધું હરિના હાથમાં છે. એટલા જ માટે તને કહું છું કે મોટા ભાઈ ચામુંડના શરણોમાં થઈ ગયા. અરે એ આ જેસલ નહીં. અરે જેસલ તને આથી લીધા વગર હું પાછો જવાનો નથી. અરે આ જેસલ કોઈને મૂકતો નથી. વાહ જશનભાઈ એક ઘર બે કચ્છ ધરતીનો કાળો નાગ જેસલ. અરે સાથીદારો, જશનભાઈ. અરે સ્વામિનાથ તમને આ શું કરી નાખ્યું? આ કોણ પાપી નરાધમ હતો? હવે અમારું શું થશે? અરે જાગો તો ખરા, આવું કોણ પાપી નરાધમ હશે? અરે તું કોણ છે? અરે વીરા, તે તારા બનેવીને મારી તારી બોનની ચૂડીનો ચાંદલો નંદવાયો. અરે મારી કોઈ બોન નથી મારો બનેવી. તું તો એક નાગર છું, નાગર. વાહ જશનભાઈ વાહ. તને વીરા જરા કઈ દયા ન આવી. અરે વીરા તને જરા કઈ દયા ન આવી તારા બનેવીને મારતા. અરે દયા શું? અરે આ જેસલ ને દયા કઈ લાગતી જ નથી. હા જશનભાઈ એક ઘર બે અટકાવવો પડે. અરે વીરા તે શું તારી બોન ને આ કાપડું આપ્યું? અરે તું પણ લેતી જા. વાહ જશનભાઈ વાહ. એક ઘર બે કટકાટ થવો પડે. અરે માં, અરે બાપુ, આ તમને શું થયું? અરે જાગો જાગો, આ તમને શું થયું? આ તમને કોને કર્યું? અરે કોને કર્યું? અરે તું પણ કોણ છું? હું તમારો ભાણો. અરે આજથી ન વઈ જા તો. મામા હું તમને છોડીશ નહીં. તમે મારા વાહ જશનભાઈ વાહ. અરે સાથીદારો, જીવ જશનભાઈ ચાલો તો. ચાલો. અરે ઘણો સમય થઈ ગયો છે. ગંગાધર જેસલ ને પકડવા ગયો છે, હજી કોઈ સમાચાર નથી એના. ગજબ થઈ ગયો મહારાજા, ગજબ થઈ ગયો. અરે પ્રધાનજી, શાનો ગજબ થઈ ગયો? અરે મહારાજા, તમારા બનેવી અને ભાણેજને અને તમારા બેનને મારી નાખ્યા. જેસલભાઈએ. નહીં, આ શું કર્યું જેસલ?
તારા કોઈ સગા સ્નેહ રિયાજ નથી. તારા બેન ને ભાણીને પણ તે ન છોડ્યા. નીચ, નાલાયક, અધર્મી, તારો પાપનો ઘડો નક્કી ભરાઈ ગયો છે. પ્રધાનજી, એ મહારાજા, આ જેસલ નામ નહીં માને. હવે એને મારે જ પકડવા જવું પડશે. માટે તમે ગામો ગામ ઢંઢેરો ટીપાવો અને જાણ કરો કે જેસલ જ્યાં હોય ત્યાં રાજવાડામાં જાણ કરે. હું એની જાતે જ મારી જાતે જ પકડવા જઈશ. જરૂર કહી દઉં. ગામજનોને કહી દઉં છું કે મહારાજા તરફથી ઓફર છે કે જે જેસલને પકડે ભારે ત્યાં જાણ કરજો અને મહારાજાને રાજા જરૂર પકડવા જાય છે. અરે સાથીદારો, આજ વૈશાખ સુદ અને પૂનમ છે. એટલે આ રસ્તે કોઈ જાનું નીકળશે તો ચાલો આપણે જાનું પણ લૂંટી લઈએ. જાનું લૂંટી લે. કોણ કે હું? કચ્છ ધરતીનો કાળો નાગ જેસલ. ચાલો. હું એક જાતનો વાણિયો. મારે જાવ છે મારી દીકરાને પૈણાવવા. અરે હજી આ દીકરાની માં પણ નો આવી. હટ તૈયાર થઈ હોય તો હારું. અરે સ્વામિનાથ, આ આવી જઈ. એ આટલી બધી વાર નો હોય. અરે મેકઅપ કરતી હતી એટલે વાર લાગી. હા, મેકઅપ તો કરવો જોઈએ ને. આપણે ઓલા દીકરાને જાન લઈને પૈણાવવા જવાનું છે. આપણે આપણો દીકરો પરણાવવા નહીં જવાનું? એ હા, પણ દીકરો હે તા. તો હજી ભાઈ ઠેરિયા રમતો હોય છે. અરે પણ હજી તું બધે હાથ તૈયારો કરો. બધું મારે હજી બધે જાનમાં લઈ જવા આમંત્રણ દેવા જવાનું છે. એના ભાઈબંધ ને બધા હશે તો બોલાવું લઉં. એના ભાઈબંધ ને પૂછ તો ખરી. તૈયાર વરજો થયો કે નથી થયો? એલા એના ભાઈબંધ જઈને ગયા. મારું બેટું એક તો આ બધોય ડાકુ લૂંટારાનો ત્રાસ ને મારે જાન લઈને જવાનું. હટ આ મોડું નો કરે તો હારું. હવે નહીં મોડું કરી આવે હે હવે. મારા દીકરાની જાનમાં આવજો બધા. હલો. ભાઈ બંધો નો ગુજાના હજી. આ વરાજાની માય માઠી ને એના દીકરો ટાઢો. મારા દીકરો ટાઢો પણ એના ભાઈ બંધો ટાઢા. મારા દીકરા છે અમારો કુંવર. ભાઈ બંધા ધાનિયા બધાય. અરે થોડીક વાર લાગશે. કને જવા ગયો તો હવે જ છે. અને અત્યારે ડબલે જવાનું પૂછે. બોલો. હા આવ્યો જરૂર. એલા ભાઈબંધો તમારા ભાઈબંધને જડ લાવો. જો આવ્યો ને મારો કુંવર કેટલો તૈયાર થઈને આવ્યો સુંદર. અચ્છા જો તો મારા છોકરામાં કઈ ખામી હે? હે આ એની માયા નાનપણમાં ધવરાયો નથી. જોવો તો ખરા. કઈ ખામી હોય તો કહો. પૈણવા જાય એવડો થયો તો હજી ખાતો બોલો. ભૂખો મારી નાખ્યો પણ ત્યાં. બાપ હોય એવા બેટા હોય. એ મારા દીકરા, હવે આ ગાંડ પણ છોડીને તારે પૈણવા જવાનું. પૈણવા આમ તો જો. એ બેટા અને પૈણાવાનો છે અત્યારે. મને ક્યારું તો ખાવા દો. અચ્છા અરે બેટા હવે ક્યારું ખાઈ લે. તને રાત પૈણાવાનો હે. એ હાલો હટ હાલો. આપણે પછી મોડું થાય. હજી આપણે ઠેઠ ક્યાં જવાનું? ઠેઠ એ અરવાન હાલો જાન લઈને હાલતું થવાનું આપણે.
શું હે હજી આજે આવો કેટલી વાર હે પછી અરે સાથીદારો અરે હજી તો શું થયું લે બસ ને જો હવે આને એક તો જવાનું મારે જાવું પડશે. અરે બેટા ક્યાં જાવું હે? મારે જાવું પડે. અરે એમ કહું પપ્પા મારે જાવું પડશે. અરે શું આને જાવું પડશે જરાક શરમ કરી અત્યાર લગી વહેલો ઉઠતો હોય તો બોલો હજી કે ડબલે જવા જાવ બોલો પાછો કાનમાં કે મને પપ્પા એમ નહીં તો મારે મારા બધા ભાઈબંધોને હજી હા કરવા જવા પડશે. આ તો હજી થોડાક જ આયા. લે હાલ જા 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 ચટ અરે સાથીદારો સામે જાન આવી રહી છે તો ચાલો એને લૂંટી લો. જી જેસલમાં લૂંટી લે. અહય આમાં તો જો ત્યાં તો દેવું જ થયું ફાયદા કરી નહીં પૈણવા જવા દે અમને એવું લાગે હે આ તારા પડે કોણ હો તમે? અને આપણા ભાઈબંધ એ આ બધા તારા ભાઈબંધ તારી જાતમાં આયા બધા હવે નથી દેવા વારી દાગીના લાય. હવે એક ખાને બે કટકા કરી નાખે. એ બાપા અમને જાવા દો ને એક તો મોડું થઈ ગયું શું કામ હેરાન કરો અમને? દાગીના એ પણ અમારા જાન અરે ફાયદા કરી આ તો સાથીદારો વારી આ દાગીના કાઢ. એ મારી જન્મ મોર બોલે રે, મારી જન્મ મોર બોલે રે. મારા દીકરાની જાનમાં મામા મોર બોલાય ભાઈ મોરી ના. મારા દીકરાને મારવા દો. એ બચારો હજી ગાંડ પણ ગાંડા જેવો છે હજી ને જા કઈ સૂદ બૂદ એક કામ કરો તમે જાનમાં હાલો બાપ તમે જાનમાં આવો ને તો અમને તમારે બીક નો રે કોઈ નહીં. અરે સાથીદારો આમને લૂંટી લો. સાંભળો તમે સાંભળો મારી મારી વાત તમે સાંભળો. અરે હા વરાજો લાગે છે. લાવ પાછું માનતું નહીં પૈણું પી હે. આવું હેરાન ન કરો હેરાન ન કરો અમને જાવા દો અમને જાવા દો. ચકલા કોઈ દી બાજ ન બને. અરે આ જેસલ કોઈને છોડતો નથી. વાણિયા કોઈ દી તલવાર નો પડે. ચકલા કોઈ દી બાજ નો બને. મોર બોલાવો એમના. એકદાન માન કરીને તલવાર ઉપાડી તા ભટકાણા. અરે સાથીદારો લૂંટી લો આમને. બાપા જાવા દો અમને જાવા. દાગીના કાઢ ને. લાવ. શું આ પેરી તું આયો હું? એ બાપા આપી દે ને આપી દે આપણે વગર દાગીને પૈણવા જઈશું આપી દે ને. અરે સાથીદારો એક વાર હોઈ જાવ આગળ. મારા દીકરાને મારી નહીં. અરે બાપા તમે બધાને મારી નાખો બધાને. અરે સાથીદારો ચાલો વરાજાને મોડ બંધો વરાજો આપણે
મારી નાખ્યો. ચાલો ચાલો ત્યારે ચાલો એ પપ્પા મને હજી પહેણું સાથીદારો, આપણે જાનને લૂંટી અને તમે હા ઘરેણા તમે લઈ આયા ડુંગર ઉપર રહો અને હું એંજાર જઈ અને મારા ભાભીને મળતો આવું થોડો. જી શેષલભા, અમે ઓલા ડુંગરા માથે બેઠા હી બી. ભલે, તો હું અત્યારે એંજાર જઉં છું. જાઓ ત્યારે. અત્યારે હું આ શું સાંભળી રહી છું? એજાર શહેરની અંદર જ્યાં જો ને તો જેસલનો ત્રાસ, શેરીએ ગલીએ જ્યાં જો ને ત્યાં જેસલ જેસલ ને જેસલ. ક્યારે સમજશે જેસલ? મારી પાસે આવે તો એને હું સમજાવું, જો સમજી જાય. ક્યારે સમજશે જેસલ? અરે ભાભી, મને જમવાનું આપો, મારે મોડું થાય છે. ભાભી, તમને કહું છું, મને જમવાનું આપો, મોડું થાય છે. ઓહો, જો ને કેટલો રોપ કરે છે. અરે જેસલ, આટલો રોપ મારી ઉપર ના કર. અરે ભાભી, તારો હાથ મારા ઉછેરમાં હે એટલે હું તને કઈ નથી કેતો. માટે મને જમવાનું આપ, મારે મોડું થાય છે. હા જેસલ, આટલો પાવર કરવો હોય ને તો એક બૈરું લાવી દે, બૈરું, પછી પાવર દેખાડ. અરે ભાભી, તું કેતી હોય આવા હજારો બૈરા લાવી નાખું. ઓહો, જો ને કેવો કે હજારો બૈરા લાવી નાખું. અરે હજારો જેસલ નથી જોતા, એક બૈરું લાવી દે, એક. અરે આવા મેણા નો બોલ. અરે આવા મેણા મને નો માર ભાભી. એક બૈરું લાવી દે અત્યારે. તું સોનગઢ જઈ અને ત્યાં સાસટિયા નામનો સાસટિયા રહેશે, તેના ઘરે જઈ ત્રણ વસ્તુ લાવી દે તો તને હું અસલ બારોટે માનું. જેસલ અસલ. અરે આ જેસલ ને ગમે અહીંયાથી જૂટવીને લેવું એ તો સામાન્ય છે. અરે ભાભી, આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે સોનગઢ જઈ અને સાસટિયાના અહીંયા તોરી ઘડી, તોરી તલવાર, તોરી નાર ન લાવું ત્યાં સુધીના કચ્છ ધરતી ઉપર હું પગ નહીં મેલું. હા, જા જા, જલ્દી લઈને પાછો આય તો હું તને અસલ બારોટિયો માનું. અરે ભાભી, તારા મેણા તારા મોઢા ઉપર મારું તો હા કચ્છ ધરતીનો કાળો નાગ જેસલ. જેસલ. અરે ભાઈ, બોલ ભાઈ, જેસલ બધો ઘણા ટાઈમથી ભાભીને મળવા ગયા છે, તો હજી સુધી કેમ ના આવ્યા હોય? હવે આવશે, તૈયારી લાગે હે. અરે સાથીદારો, મારા ભાભીને મળવા ગયો હતો. મારા ભાભીએ મેણા માર્યા. શું કીધું? મેણા? અને તમને? હા, કે જા સોનગઢ સાસટિયાના અહીંયા તોરી ઘોડી, તોરી તલવાર અને તોરી નાર લઈ આય. ત્યારે તું સાચો બારવટીયો. હા જેસલભા, અરે સાથીદારો, અત્યારે સામા તલાવે જાઓ અને મોરને પકડીને લાવો. અરે જેસલભા, ત્યાં મોરને પકડવા જઈ તો મોર ઉડી જાય છે, કારણ કે ગોવાળિયા પાણી પાવા આવે એટલે મોર જંગલમાં જતા રહે છે. અરે તમારી વાત સાચી છે,
તળાવમાં પાણી હોય ત્યારે ગોવારી આવે ને જાઓ પાર તોડી નાખો મારો હુકમ છે. જી શેષલભા, અત્યારે જય ભાઈ પાવડો ને કવાડા ને એવું લઈ લે, પાટ તોડી નાખી. અરે સાથીદારો, હું અત્યારે સોનગઢ જાઉં છું. જી શેષલભા, તમે જાઓ. અરે સતી, આપણે ઠાકર થારી કરવાની છે, માટે ચાલો ઠાકર થારી કરીએ. હા ભગત, તો ચાલો. જય લખતણી. તો રામ તમારા દેવળે અને બળે ગુગડના ધો, તો નર નારી તમને નમનું કરે, તમને નમે મોટા મોટા ભો. ધૂળી રે દખાવી બેલે અમે તારા નામની હો. અમે તારા નામને અલકર ધામને. અમે તારા નામને રે અલખર ધામને. અત્યારે ધૂળી રે સોનગઢ આવી ગયો છું. બેલે શાસકીય અમે ડાયા તારા નામ. ભજન ચાલી રહ્યા છે. તો લાવો અત્યારે આ ઘોડાહારમાં સંતાઈ જાઓ. ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઉડે ને આયો. તન મન તે તર ગુણાયો, મરદ મરદ તડાયો. ગમના પડે ના ઠાકર તારા નામને. ધૂળી રે દકાવી બેલે અમે તારા નામની. ધૂળી રે દકાવી બેલે અમે તારા નામની. અરે સતી, અત્યારે આપણી તોરલ ઘોડી છૂટી ગઈ છે, માટે તમે તેને બાંધીને આવો. ભલે ભગત. અરે ભગત, તમે થાર ચાલુ કરો ભગત.
કંચન થાળી પ્રગહી અને લાવે યશોદામાં રોગોને ભગવા ઠાકર મંદિરમાં થાય થાળી રાત હરિ મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વનમાળી ઠાકર મંદિરમાં હોય થાળી મારા હરિ મંદિરમાં હોય થાળી તમે જમો મારા વનમાળી લાડવાને લાપસી ચણાની દાળ લાડવાને લાપસી ચણાની દાળ પાપડ પૂરીને મહી વળીનો ઘાટ લાડવાને લાપસી ચણાની દાળ પાપડ પૂરીને વળીનો ઘાટ હે યુના યુના ભોજન ઠંડા થાય યુના યુના ભોજન ઠંડા થાય સાધુ બેઠા મંગલ ઉના ઉના ભોજન ઠંડા થાય ઉના ઉના ભોજન ઠંડા થાય સાધુ બેઠા મંગલ જમવા બેઠા રણછોડ રાય જમી પરવારીને ઉઠિયા અરે સતી થાર બોલી લીધો છે એટલે પ્રભુને થાર ધરાવી અને સર્વે ભક્તોને પ્રસાદ વહેંચતો. ભલે ભગત. અરે ભગત, કોઈ દિવસ નહીં અને આજ પ્રસાદી વેચતા આજ એક માણસની પ્રસાદી વધી છે ભગત. અરે સતી કોઈથી થાકર તારી પ્રસાદી વધે નહીં, માટે કોઈ જરૂર આટલામાં એક માણસ હોવો જોઈએ. અરે જે કોઈ માણસ હોય તે બહાર આવો અને પ્રભુનો પ્રસાદ લહો, અને નહીં આવો તો તમને અલગ ધણીની આણ છે. અરે સતી ભગતને પ્રસાદ આપો. અરે આ હાથમાં પ્રસાદ ન લેવાય. અરે ભગત, આમના હાથમાં તો મેઘ છે. અરે ભગત જલ્દી સતી તેને બેગ કાઢી અને પાટો બાંધો અને પછી પ્રસાદી આપો. ભલે ભગત.
અરે સર્વે ભક્તો કરો હરિહર. અરે ભગત, આવી રીતે સંતાઈ અને અહીં આવવાનું કારણ? અરે હા, અહીંયા સંતાવાનું કારણ કે તમારી પાસે 3 વસ્તુની હું ચોરી કરવા આવ્યો હતો. અરે શું કહો છો ભગત? અમારા સંતો પાસે શું હોય કે તમે ચોરી કરવા આવ્યા હતા? હા, તમારી પાસે એવી વસ્તુ હે એટલે એની હું ચોરી કરવા આવ્યો હતો. અરે તમે આયા સાધુની ઝૂંપડીએ આયા છો, તમે માગો તે મળશે તમને. અરે હા, તમે માગવાનું કીધું તો પેલા મને વચન આપો. અરે ભગત, લો આ મારું વચન છે. હા, તમે વચન આપ્યું હે તો હું પેલા વચનમાં માંગુ છું કે તોરી તલવાર. અરે સતી, આપણે હલવે તલવાર શું કર્યું છે? કારણ કે આપણે તો પ્રભુનું ભજન કરવાનું છે, માટે તોરી તલવાર આપી દો ભગત. ભલે ભગત. હાલો આ તોય તલવાર. અરે હા, બીજા વચનમાં તોરી ઘોડી. અરે સતી, આપણે તોરી ઘોડીનું પણ કઈ કામ નથી, માટે ભગતને તોરી ઘોડી આપી દો. ભલે ભગત. અરે લો આ ઘોડી. હા, અરે ત્રીજું વચન માંગુ કે તોરી રાણી. હે પ્રભુ, આ તે તારો કેવો ન્યાય કહેવાય. અરે ભગત, વચન આપ્યા પછી બીજું બોલાય નહીં, એ જ આપણા ભક્તોનું ધર્મ છે. માટે જલારામ બાબુ એક ભગત હતા, તેમની પણ ભગવાને કસોટી કરી હતી. જ્યારે ભગવાન સાધુનો રૂપ લઈ અને જલારામ ભગતની પત્ની માગી, ત્યારે જલારામ ભગતે તેમની પત્ની વીરબાઈને તેમના સગા હાથે સોંપી દીધી હતી. અરે ભગત, આજ તમારે પણ તમારા હાથે તોરલ ને સોંપવી પડે ભગત. અરે સાસટિયા, ત્રીજા વચનમાં કેમ અચકી ગયા? અરે નહીં ભગત, ઘડીક ઉભારો. અરે સતી, તમે કહો છો તે સાચી વાત છે, માટે લો આ એકલ તારો અને અલખની જ્યોતને કાયમ અખંડ રાખજો. અને ચાલો હું તમને ભગતના હાથમાં સોંપું. જય અલખધણી ભગત, જય અલખધણી. અરે અત્યારે સોનગઢથી તોરી ઘોડી, તોરી તલવાર અને તોરી નાર, અરે મારા ભાભીએ મેણા માર્યા હતા. અત્યારે એના મોઢા ઉપર મારું તો જ હું કચ્છ ધરતીનો કાળો નાગ જેસલ. ચાલો તો ચાલો. અરે કાઠિયાણી, ચાલી મને પણ પગ દુખવા લાગ્યા, મને તરસ પણ લાગી છે. અરે જાડેજા, સામે ભગવાનનું મંદિર છે, ત્યાં પ્રસાદ લઈ અને ઘડીક આરામ કરીએ. ચાલો. અરે જેસલ, લો આ પ્રસાદી. અરે તોરલ, આ પ્રસાદી લીધી, મારા શરીરની અંદર રોમ રોમ વરસી રહ્યું છે, અને મને જે પગ દુખતા હતા એ પણ ઠાકડો પણ મને ઉતરી ગયો. અરે હા જેસલ, હા એક ભગવાનનો મહાપ્રસાદ કહેવાય. જે આ પ્રસાદ ખાય તેને એનું અભિમાન દૂર થઈ જાય છે. હા, તો ચાલો આપણે સમુદ્ર તરફ આગળ ચાલતા થઈ. ચાલો. અરે જેસલ, સામે હવે સમુદ્ર દેખાશે અને આપણે સામે કિનારે જવાનું છે, તો આપણે કેમ જશું? હા, સામે નાવ દેખાય છે, તો આપણે નાવમાં બેસી અને જરૂર સામા કિનારે વયા જાય છે.
ચાલો જેસલ. અરે ભાઈ સગન, હવે પૈસા ખૂટી રહ્યા હે. કોક 2-3 ગરાક આવે આપણી નાવડીમાં બેવા તો માવા ખાવાના હાલે. અને કોક આવે તો છોકરા બૈરા કઈક ખાય. સાચી વાત છે, સાચી વાત છે. અને મને બેઠા છે બિચારા. કોઈ બેવા નથી આવતું, આટલી હા, સાચી પબ્લિક વાત છે. બેઠી હે. પણ અરે અરે ભાઈ, સામે જે કોક આવતું એવું જણે છે. અરે ભાઈ કોણ છો તમે? અરે ખારવા ભાઈઓ, અમારે કચ્છ તરફ જવું છે, તો અમને સામા કિનારા સુધી મૂકી જાઓ. અરે ભાઈ, અમે મૂકવા નહીં આવી. દરિયો તો બહુ તોફાને છેડો છે, એટલે અમને બીક લાગે છે. તમને મૂકવા નહીં આવી. અરે હું કચ્છ ધરતીનો કાળો નાગ જેસલ, અને તમે મને ના પાડો છો? અરે ભાઈ સગન, આ તો ઉલો 12 વીટીએ છેડોથી કચ્છ ધરતીનો કારો નાગ જેસલ હે. અરે ભાઈ, જો નહીં લઈ જાય તો અહીંયા માન નાખશે. તો જરૂર દરિયામાં લઈ જાય અને દરિયામાં બુડીને મરું સારું. હા ભાઈ, તો આયા મારું એના કરતા દરિયામાં જઈને મરું ચાલો હારું. ત્યારે તૈયારી લઈ. ચાલો ભાઈ, તમને હામા કાંઠે મૂકી જાય. અરે તોરલ, નાવમાં બેસો. અરે જેસલ, આ સમુદ્રના માલપા દરિયા કેટલા ઉછળી રહ્યા છે જેસલ. આપને ભીખ નથી લાગતી? અરે હું આવા સમુદ્ર કઈક મેં પાર પાડી દીધા. અરે હું તો જેસલ છું, મને શીની બીક. ચાલો આપ નાવમાં બેસો. ચાલો. અરે તોરલ, આમ નજર તો કરો, મહાસાગર ઘૂઘવાટા મારી રહ્યો છે તોરલ, અને મને બહુ બીક લાગે છે તોરલ. અરે જેસલ, આમાં ભીખ અને શનિ લાગે. હું તો જેસલ જાડેજો કચ્છ ધરતીનો કાળો નાગ એટલે કે બારવટીઓ કહેવાય. હા તોરલ, આમ તમે ડુંગરા જેવડા મોરજા ઉછળી રહ્યા છે, અને મને બહુ બીક લાગે છે તોરલ. અરે જેસલ, જીવવું મરવું એ તમારે શું હોય? તમે તો કચ્છ ધરતીનો કાળો નાગ. આજ જેસલને મોતની ભય હે? હા, બીક કોને ન હોય જેસલ. અરે મને આમાંથી બચાવી લો તોરલ. અરે જેસલ, આમાંથી બચવું હોય તો એક જ ઉપાય છે. આપે કરેલા પાપ હા પોટલું બાંધી અને આ દરિયાની સોંપી દો. અરે અને તોરલ, અલગધણીનું નામ લો. અરે કર્મ મેં ઘણા કર્યા, પાપ ઘણા કર્યા. દરિયા દેવને કઈ રીતે હું સોંપું? સાંભળો જાડેજા, સાંભળો. એ પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને બુડવા નહીં જાઉં, તારી નાવડીને બુડવા નહીં જાઉં. જાડેજા રે એમ તો કહે છે જે. હરણ હૈરા લખચાર સતી રાણી, હરણ હૈરા મેં લખચાર રે. મેં તો વન કેરા મોરલા મારિયા દે રે, એમ જેસલ કે છે હોજી. અરે જેસલ, વનના મોરલા માર્યા ત્યારે મોતનો ભય નહીં, અને આજ જાડેજાને મોતનો ભય. અરે તોરલ, મને આમાંથી ઉગારો તોરલ. અરે સાંભળ જાડેજા, એ પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં. જાડેજા રે એમ તો કહે છે જે.
સતી રાણી તોડી સરોવર પાર રે કરેલા પાપ ભૂકર જાડેજા જનંદર સાવારિયા તોરા દે રે એમ જે સોલ કે હોરી અરે જાડેજા કરેલા પાપ ભૂકર તે કેટલા પાપ કરેલા છે જાડેજા અરે તોરલ મને આમાંથી બચાવો અરે તોરલ મને બહુ બીક લાગે છે તોરલ પાપ તારું પરકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તો કહેશે જે લૂટી કુંવારી જાન સતી રાણી લૂટી કુંવારી જાન રે મેં તો 27 મોડ બંધા માર્યા મેં તો 27 મોડ બંધા માર્યા તોરા દે રે એમ જે સલ કે અરે જાડેજા આવી તો તે અનેક જાનું લૂંટ્યું છે અરે પાપ ફૂકર જાડેજા તે કેટલા પાપ કરેલા છે જાડેજા અરે જાડેજા એ પાપ તારું પરકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દો તારી નાવડીને બુડવા નહીં દો જાડેજા રે એમ તો અરે તોરલ મને આમાંથી ઉગાડો તોરલ ચરતી વાળી ગાય સતી રાણી ચરતી વાળી ગાય રે મેં તો બેન રે ભાણેજ ને માર્યા મેં તો બેન રે ભાણેજ ને દુભાવ્યા તોરા દે રે એમ જે સલ કે હોજી પાપી જાડેજો કે હોજી પાપ તારું પરકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દો તારી નાવડીને બુડવા નહીં દો જાડેજા રે એમ તો કહેશે બોયલા જેસલ રાય સતી રાણી બોયલા જેસલ રાય રે તમે તૈરાને અમને તારજો તોરા દે રે એમ જેસલ કેસે હોજી હરે જેસલ ચાલો અરે તોરલ આજે તમે નો હોત તો મને આ સમુદ્ર માંથી કોણ તારે તોરલ અરે જેસલ બચાવનારી હું કોણ એ તો ઉપર વાળાના હાથમાં છે જય અલખ ધણી જય અલખ ધણી અરે તોરલ મને આજ ભક્તિનું જ્ઞાન આપો તોરલ અરે જાડેજા ભક્તિ કરવી એ બહુ કઠિન છે કારણ કે તલવારની ધાર ઉપર ચાલવું તે બરોબર છે માટે અહંકાર અભિમાન છોડવું પડે જાડેજા ત્યારે ભક્તિ થાય અરે તોરલ અહંકાર કે ભલે તલવારની ધાર ઉપર ચાલવું પડે તોય પણ મને કઈ વાંધો નથી અરે મને ભક્તિનું જ્ઞાન આપો સાંભળ જાડેજા સાંભળ હજી જેસલ કરી લે વિચાર માથે જમ માર સપના જેવો છે સંસાર થોડી રાણી કરે છે પોકાર આવો ને જેસલ રાયા પણ પ્રેમ થકી મળીએ હોજી
અરે તોરલ, તમે ચાલી ચાલી અને થાકી ગયા હશો તો તમારી પાસે જે કપડાનો બસકો હે એ મને આપી દો, હું માથે ઉપાડી લઉં. ભલે જેસલ, હાલો આપો. અરે તોરલ, તો ચાલો આપણે ચાલતા થઈએ ઘર તરફ. ચાલો. હા લાલિયા, હારું બેટા. આ દાઢી વાળો કયો? આય 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 મારા દીકા આય 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 આય. ઓહો, જો ને નોરતા ચાલી રહ્યા છે તો બધા બહેનો પોતપોતાની રીતે કોઈ પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા જાય, કોઈ મુંબઈ જાય, કોઈ અમદાવાદ જાય, પણ મારે ગરબા ગાવા જવું છે. પૈસા નથી અને મારો શેઠ પૈસા આપતો નથી. अच्छा હું પણ શેઠાણી છું, એની પાસે પૈસા કઢાવતા મને આવડે છે. એ અરરર વાળા, તને એકને જ આવડે, અમને નહીં આવડતું હોય? હા, તો આજે હું શેઠની ડેલીએ જાઉં. માતાજીના મઢે જાઉં છું. આશાપુરા નો જવાય આપણે જાતના વાણિયા માતાના મઢે જઈ જો લૂંટોરા ભટકાય, આપણી પાસે ધન જાજુ અને પછી મને પૈસા